રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 183 કેસ નોંધાયા છે અને આ સાથોસાથ એક્ટિવ કેસનો આંક પણ હવે વધી 882 પર પહોંચી ચૂક્યો છે। આ સાથે જ 8 દિવસમાં 2 દિવસની જો વાત કરીએ તો 2 દિવસ અગાઉ કોરોનાના 615 એક્ટિવ કેસ હતા અને 2 દિવસમાં જ કોરોનાના એક્ટિવ કેસમાં 33% પણ વધુનો વધારો થઈ ચૂક્યો છે। 822 એક્ટિવ કેસ પૈકીના 793 દર્દી જે હોમ આઇસોલેશનમાં છે। 29 દર્દી હવે એવા છે જેમને સારવાર લેવાની જરૂર પડી છે, ત્યારે નવા કેસ પ્રમાણે પણ છેલ્લા 5 દિવસથી વધારો થઈ રહ્યો છે। રાહતની વાત એ પણ છે કે સળંગ 5મા દિવસે પણ કોરોનાથી એક પણ મોત નથી નીપજ્યું। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે। રાજકોટમાં 10 વર્ષના બાળક સહિત 9 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। રાજકોટમાં કુલ કેસનો આંક 77 પર પહોંચ્યો છે। જામનગરમાં પણ નવા 8 કેસ નોંધાયા। કચ્છ ભુજમાં પણ 3 અને નખત્રાણામાં 1 કેસ નોંધાયો છે। ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં તો અમદાવાદમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા। એપ્રિલ 2023 બાદ પ્રથમવાર એક જ દિવસમાં કોરોનાના 100થી પણ વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને છેલ્લે 20 એપ્રિલ 2023ના કોરોનાના 130 કેસ નોંધાયા હતા। નવા 127 કેસ સાથે શહેરમાં કોરોનાના કેસની સંખ્યા 686 પર પહોંચી છે। શહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં। આ બંને વિસ્તારોમાં કેસની સંખ્યા સૌથી વધુ છે। જો કે મોટાભાગના લોકો હોમ આઇસોલેશનમાં રહી સાજા થઈ રહ્યા છે। શહેરમાં 2 જૂને 50 કેસ નોંધાયા હતા, તેની સામે એક સપ્તાહમાં જ આ કેસની સંખ્યા બમણી થતાં વધી ચૂકી છે। અમદાવાદના સોલા સિવિલમાં 5 દર્દી દાખલ છે। અસારવા સિવિલમાં પણ 3 દર્દી અત્યારે સારવાર હેઠળ છે। ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં તો અમદાવાદમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા। વાત સુરતની કરીએ તો અહીં પણ કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે। અડાજણમાં બીઓબીના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે। પાર્લે પોઈન્ટના મહિલા ફેશન ડિઝાઇનર કોરોના સંક્રમિત થયા છે અને સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 56 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। તો અડાજણમાં બીઓબીના કર્મચારી અને પાર્લે પોઈન્ટની મહિલા ફેશન ડિઝાઇનર કોરોના સંક્રમિત થયા છે અને વધુ 6 કેસ સુરતમાં નોંધાયા છે। અત્યાર સુધીની વાત કરીએ તો શહેરમાં 56 કેસ નોંધાઈ ચૂક્યા છે। વાત સુરતની કરીએ તો અહીં પણ કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે। અડાજણમાં બીઓબીના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે। પાર્લે પોઈન્ટના મહિલા ફેશન ડિઝાઇનર કોરોના સંક્રમિત થયા છે અને સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 56 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। તો અડાજણમાં બીઓબીના કર્મચારી અને પાર્લે પોઈન્ટની મહિલા ફેશન ડિઝાઇનર કોરોના સંક્રમિત થયા છે અને વધુ 6 કેસ સુરતમાં નોંધાયા છે। અત્યાર સુધીની વાત કરીએ તો શહેરમાં 56 કેસ નોંધાઈ ચૂક્યા છે।